નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દિવાળીનું પર્વ. આ દિવાળીનું પર્વ એટલે સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં સૌથી મોટું ગણાતું તહેવાર. દિવાળી પતી, આપણે સૌએ હર્ષોલ્લાસ સાથે દિવાળી ઉજવી. નવું વર્ષ પણ પત્યું. એકબીજાને આનંદ ઉલ્લાસ સાથે મળ્યા. સ્નેહ મિલનના કાર્યક્રમો પણ થયા. હવે દેવોની દિવાળી એટલે કે દેવ દિવાળી. મિત્રો, દેવ દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન પરણવા જશે તુલસીજીને. ત્યાર પહેલા વિઠ્ઠલનાથજી પણ પરણે છે. દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો વરઘોડો નીકળે છે, પરંતુ આવતીકાલે એટલે કે એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાન પર પરણશે, તેઓનો પણ વરઘોડો નીકળશે. શું છે સમગ્ર બાબત? ભગવાનના લગ્નનું મુહૂર્ત શું છે? ભગવાન પરણવા કોને જાય છે? વિઠ્ઠલનાથજીનું મંદિર વડોદરા શહેરના માંડવી સ્થિત આવ્યું છે, તેનું પણ શું મહત્વ છે? તેનો પણ શું ઇતિહાસ છે? અલગ અલગ માહિતી છે, અલગ અલગ રોચક માહિતી, અને તે માહિતીની ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયો પર વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ રામકૃષ્ણ વ્યાસજી મહારાજ ઉપસ્થિત છે. તેઓની સાથે પણ વાતચીત કરીશું. મહારાજ શ્રી, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આવતીકાલે વિઠ્ઠલનાથજી ભગવાન પરણવા જશે, વરઘોડો નીકળશે. કેટલા વર્ષથી આ ચાલતી આવતી પરંપરા છે? સ્પાર્ક ટુડેને ખૂબ ખૂબ ધન્યવાદ કે મને આજે આ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો, જેને લીધે વડોદરાની જાગૃત અને ધાર્મિક પ્રજાને ખબર પડશે વિઠ્ઠલનાથજીનો ઇતિહાસ. સૌ પ્રથમ તો હું વિઠ્ઠલનાથજીના ઇતિહાસમાં જઈશ કે આપણું વિઠ્ઠલનાથજીનું મંદિર 215 વર્ષ જૂનું છે. આપણું વિઠ્ઠલનાથજીનું મંદિર સંવત 1866માં વૈશાખ વદ પાંચમના દિવસે ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર કેમ બન્યું અને કોની ઈચ્છાથી બન્યું એ બી જાણવું ખૂબ મહત્ત્વનું છે. તો ગાયકવાડ પરિવારમાં ગૈના મહારાણી થઈ ગયા. એ ખૂબ જ ધાર્મિક વૃત્તિવાળા હતા. જ્યારે વડોદરા ચાર દરવાજામાં હતું તો ચાર દરવાજાના જેટલા બી મંદિરો હતા ત્યાં દેવ દર્શન માટે જતા હતા. ત્યારે અમારા વડીલ એટલે કે અમારા દાદા એ ગોકળદાસ વ્યાસ એ દાઉજીના મંદિરમાં સેવા કરતા હતા. હવે દાઉજીના મંદિરમાં સેવાક્રમ પુષ્ટિ માર્ગીય હોય છે, એટલે ત્યાં દરેક પ્રકારના ઉત્સવ ઉજવાય, તહેવારો ઉજવાય, ભગવાનના શણગાર અલગ અલગ થાય, ભગવાનને ભોગ ધરાય. તો આ સેવા પદ્ધતિથી એ ખૂબ ખુશ થતા હતા. તો એમના મનમાં એક ઈચ્છા આવી કે આપણે વિઠ્ઠલનાથજીનું મંદિર વડોદરામાં બનાવીએ. તો એમને ગૈના મહારાણીએ આ ઈચ્છા અમારા દાદા સામે રજૂ કરી કે આ રીતનું આપણે મંદિર બનાવીએ તો તમે શું પૂજા કરશો? તો વર્ષો પહેલાં બ્રાહ્મણોના બે જ કામ હતા, કર્મકાંડ અને દેવપૂજા. એટલે અમારા દાદાએ કીધું કે હા, અમે સેવા કરીશું. ત્યાર પછી ગૈના મહારાણીએ હાલમાં જે વિઠ્ઠલનાથજીની મંદિરની જગ્યા છે એ જગ્યા વર્ષો પહેલાં કંદોઈ સમાજની હતી. તો એ કંદોઈ સમાજ પાસેથી સૌપ્રથમ તો ગૈના મહારાણીએ જગ્યા ખરીદી અને ત્યાં મંદિરના નિર્માણનું કાર્ય શરૂ કર્યું. આ મંદિરના નિર્માણમાં મહારાણીએ પોતાએ જે પલ્લાના દાગીના કહે છે કે જે સ્ત્રીધન કહેવાય છે, કે જે લગ્ન સમયે પિયરમાંથી એને મળતું હોય છે, એમાંથી આ મંદિરનું આજથી 200 વર્ષ પહેલાં 25,000માં નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી આજે જે વિઠ્ઠલનાથજી મંદિરમાં આપ દર્શન કરો છો તો વચ્ચે વિઠ્ઠલનાથજી છે, આજુબાજુમાં સત્યભામાજી અને રૂક્ષ્મણીજી માતાજી બિરાજે, જે એમના ધર્મપત્ની છે. તો આ મૂર્તિઓ એ પંઢરપુર પાસે સોલાપુર ગામ આવ્યું છે, ત્યાંથી લાવ્યા હતા. એટલે કે આ મૂર્તિઓ પહેલેથી જ ત્યાં હતી. આ વિગ્રહ કહેવાય કે જ્યાં હતા જ એ સ્વરૂપોની લાઈ. અને મેં જે આપને અગાઉ જણાવ્યું કે વૈશાખ વદ પાંચમ સંવત 1866માં આ મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી અમારો પરિવાર મુખિયાજી તરીકે સેવા આપે છે અને મંદિરનું સંચાલન દેવસ્થાન ટ્રસ્ટ એટલે કે સમરજીત મહારાજ ગાયકવાડ પરિવાર કરી રહ્યા છે. હવે વિષય છે કે આપણો વરઘોડો કેમ નીકળે છે. તો આજથી 200 વર્ષ પહેલાં જ્યારે વડોદરા ચાર દરવાજામાં હતું ત્યારે વડોદરામાં મહારાષ્ટ્રીયન સમાજ ખૂબ મોટા પ્રમાણમાં હતો. તો 200 વર્ષ પહેલાં જે વારકરી સમાજના લોકો હોય છે, દેવપોળી એકાદશીએ અને દેવ ઉઠી એકાદશીએ પંઢરપુરમાં યાત્રામાં જાય છે ભગવાનની. તો આજે એ સમય આટલું બધું ટ્રાન્સપોર્ટેશનને હતું નહીં, તો બધા જઈ શકતા નહોતા. એટલે ગૈના મહારાણીએ પોતાની બે ઈચ્છાઓ રજૂ કરી કે આપણે વર્ષમાં 2 વરઘોડા કાઢીશું, એક દેવ ઉઠી એકાદશી અને એક દેવપોળી એકાદશી. તો દેવપોળી એકાદશીનો આપણો વરઘોડો માંડવીથી નીકળીને
જે કીર્તિ મંદિરમાં કેદારેશ્વર મહાદેવ મંદિર આવ્યું છે ત્યાં જાય છે. અને દેવઉઠી એકાદશીએ આપણો વરઘોડો જે બહુચરાજી સ્મશાનની બાજુમાં લીંબુવાડી કહેવાય છે ત્યાં ઘૈનેશ્વર મહાદેવ આવેલું છે ત્યાં જાય છે. હવે આ બંને વરઘોડા મહારાણીએ ઈચ્છા રજૂ કરી હતી ત્યારથી પરંપરાગત રીતે આ વરઘોડા મંદિરમાંથી નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. અને મેં આપને જણાવ્યું અગાઉ કે વારકરી સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ જે લોકો પંઢરપુર નથી જઈ શકતા આ વારી કરવા, એ આપણા વરઘોડામાં જોડાઈ અને ત્યાં જ વારી કરતા હોય એવી ધન્યતા અનુભવે છે. એટલે આજે વર્ષમાં આપણા 2 વરઘોડા નીકળે છે. એટલે આમ જોવા જઈએ તો આપણા વિઠ્ઠલ મંદિરનો 430મો વરઘોડો કહેવાય, જે વિઠ્ઠલ મંદિર માટે તેમજ વડોદરા માટે એક ગૌરવની વાત છે. મિત્રો, 2 એકાદશી, દેવપોળી અને દેવઉઠી, આ તમામ જે સંચાલન કરતા જે ધર્મના વડાઓ છે, એટલે કે મહારાષ્ટ્રીઓ છે, તેઓની પાસેથી અલગ અલગ આપણને માહિતી મળતી હોય છે. આવતીકાલે વિઠ્ઠલનાથજીનો વરઘોડો ભગવાન પરણવા જશે. મહારાજશ્રી, એ વરઘોડાનું મહત્વ પેલા વરઘોડા નરસિંહજીના વરઘોડા કરતા શું સામ્યતા, શું તફાવત છે? હવે દેવપોળી એકાદશીએ જે ભગવાન ચાતુર્માસ શરૂ થાય છે દેવપોળી એકાદશી, કે આપણા દેવ કાર્ય ને બધું જે હોય છે થતા નથી હોતા, શુભ કાર્યો થતા નથી હોતા, એ આવતીકાલે દેવ ઉઠી એકાદશીથી પાછા શુભ કાર્યોની શરૂઆત થશે. એટલે દેવો ઉત્થાપન કહે છે. એટલે જે ભગવાન સૂઈ ગયા હતા, આપણે સરળ ભાષામાં કહીએ છીએ, એ ભગવાન કાલે ઉઠશે. અને ઉઠશે એટલે જે શુભ કાર્ય આપણે કરવાના છે એ શુભ કાર્ય માટે એ આપણને પોતાના શુભ કાર્યની શરૂઆત કરી આપણને બધાને કાર્ય કરવા માટેની છુટ્ટી આપશે. એટલે આવતીકાલે સાંજે 5:15 દેવો ઉત્થાપન છે. એટલે ભગવાન જે ચીર નિંદ્રામાં ગયા હોય એમાંથી જાગૃત થશે અને શુભ કાર્યની શરૂઆત થશે. હવે આપણો વરઘોડો મેં અગાઉ જણાવ્યું કે જે ગઈના મહારાણી ઈચ્છા હતી ને 2 વરઘોડાના આયોજન કરવા, તો એમાંનો દેવઉઠી એકાદશીનો વરઘોડો એના નિમિત્તેનો જ છે કે ભગવાન ચાતુર્માસમાંથી જાગે છે અને ભગવાનના લગ્ન માટેનો વરઘોડો આ નીકળે છે. અને ત્યાર પછી વરઘોડા એથી ભગવાન પાછા મંદિરમાં પધારે અને રાતે શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસી વિવાહ થાય છે. ઓકે મિત્રો, કેમેરામેન નિખિલને એક રિક્વેસ્ટ કરીશ, આ એક મંદિર, જૂનું મંદિર, પૌરાણિક મંદિર, વારસો સાચવી રાખે તે મંદિર, આ વિઠ્ઠલનાથજીનું મંદિર આપણે જોયું જ હશે. વડોદરા શહેરની મધ્યાંતરે મધ્યમાં માંડવી છે અને એ જ માંડવી પાસે આ વિઠ્ઠલજીનું મંદિર આવ્યું છે. આનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે, જાણવા જેવો છે, સમજવા જેવો છે. અહીંયા જૂની પ્રણાલી પ્રમાણે કૂવો છે, સાથે જ જે વરઘોડો નીકળે છે તે આ પ્રમાણે નીકળે છે. ભગવાન સજે છે, ભગવાનને શણગાર કરવામાં આવે છે, ફૂલ, હાર, ગુલાબ, આ તમામ રીતે સજાવટ થતી હોય છે. આવતીકાલે જે વરઘોડો નીકળશે અને તે જ વરઘોડાની પણ વાતચીત કરવી છે. મારા શ્રી, આવતીકાલના વરઘોડા શું તિથિ છે, ક્યારે નીકળવાનું છે, ક્યાંથી નીકળી અને ક્યાં પહોંચો? આવતીકાલે દેવ ઉઠી એકાદશીની તિથિ છે અને કારતક મહિનો છે. કાલે સવારે લગભગ 9 વાગે વિઠ્ઠલ મંદિરમાં ગાયકવાડ પરિવાર આવશે વર્ષોની પરંપરા મુજબ અને પૂજન અર્ચનને આરતી કરશે. ત્યાર પછી વરઘોડાને એ પ્રસ્થાન કરાવશે. એટલે કે વરઘોડો નગરયાત્રા માટે નીકળશે. એટલે આપણો વરઘોડો માંડવીથી નીકળી ન્યાય મંદિર જશે, ન્યાય મંદિરથી પ્રતાપ ટોકીસ, પ્રતાપ ટોકીસથી અમદાવાદીપોળ, રાવપુરા, કોઠીના ઢાળ પર થઈ આરાધના ટોકીસની બાજુમાં જે નવો કારેલીબાગનો રોડ આવેલો છે ત્યાં એ રોડ ઉપર થઈને લીંબુવાડીમાં આવેલા ઘૈનેશ્વર મહાદેવ પહોંચશે. ત્યાં પહોંચશે એટલે ત્યાં પણ ઘૈનેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં હરિહર ભેટ થશે, ભોગ આવશે, આરતી થશે અને ત્યાંથી વરઘોડો નીકળી ઘી કાંટા ટાવર થઈ ન્યાય મંદિર અને માંડવી MG રોડ થઈને મંદિરમાં સાંજે 5 વાગે પરત આવશે. ત્યાર પછી સાંજે 8 થી 11 ભગવાનના શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થશે અને તુલસી વિવાહ થશે. અને ત્યારબાદ રાતે 11 થી 12 ભક્તોને ભગવાનના ને માતાજીના ચાંદલા કરવા દેવામાં આવશે. ઓકે, આ પ્રમાણેની આવતીકાલની સમગ્ર રૂપરેખા છે કે કેટલા વાગે ભગવાનનો વરઘોડો નીકળશે, ભગવાન ક્યાં જશે, ભગવાનનો શણગાર કેવી રીતે છે, કોને પરણશે. મહારાજ, એક ક્વેશ્ચન બહુ જ અત્યારે થઈ રહ્યો છે કે વિઠ્ઠલનાથજીનું જે મંદિર છે માંડવી સ્થિત, એ મંદિરની ઇતિહાસ, એ મંદિરનો પૌરાણિકતા શું છે?
કેટલો સમય થયો આ મંદિર? કારણ કે લુક વાઇઝ જોવા જઈએ તો ઘણી બધી જૂની વસ્તુઓ ત્યાં સાચવેલી છે. રાજા મહારાજા જો મહેલમાં રહેતા એવું મહેલનો એવો લુક આવે છે. પાછો વચ્ચે કૂવો પણ છે. કેટલા વર્ષ જૂનું હશે? કેવી રીતે આનો ઇતિહાસ શું છે? આપણા મંદિરને 1866માં બનાવવામાં આવ્યું. ત્યારે આપણું મંદિર જે તમે જોશો એનામાં જે શિલ્પકળા છે, એની અંદર જે રાગ રાગીણીના ચિત્રો આવેલા છે એ બહુ દુર્લભ છે. એ સાથે જે સભામંડપ છે હાલમાં, એ લગભગ 70 વર્ષ પહેલાં કંઈક અલગ હતો. એની અંદર જે આપણો સ્લેબ કહીએ, સ્લેબની અંદર આખા મહાભારતના પેઇન્ટિંગ કરેલા ગોલ્ડ વર્કના ચિત્રો હતા, હેન્ડમેડ. તો સભામંડપ પડી ગયો ત્યાર પછી આરસીસી વર્ક થયું. એટલે એની જે એક ઐતિહાસિક જે મહત્ત્વ હતું એ આજે પણ ત્યાં મંદિરમાં મહાદ્વાર છે ચાંદીના, એની આજુબાજુમાં રાગ રાગીણીના ચિત્રો આપ જોઈ શકશો. એ પછી તમે વર્ષો પહેલાં જ્યારે શંકરાચાર્ય જેવા મહાન સંત પુરુષો વડોદરામાં પધારતા હતા તો એ લોકોની જીવનશૈલી પ્રમાણેની વ્યવસ્થા જે કહીએ એ આપણા વિઠ્ઠલ મંદિરમાં હતી. એટલે એમના મંદિરમાં રોકાવાની પણ વ્યવસ્થાઓ થતી હતી. એ સાથે મંદિરનું બીજું મહત્ત્વ કહું તો આપણો જે નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળે છે તે આજે 287મો વર્ષનો વરઘોડો છે. તો આજે લગભગ 200 વર્ષથી આ વરઘોડાની પધરામણી આપણા મંદિરમાં થાય છે. તો એક આગવું મહત્ત્વ છે કે વરઘોડો જ્યારે નરસિંહજી ભગવાનનો મંદિરેથી પાટેથી ઊંચકાય છે પાલખી, એ પાલખી આપણા મંદિરમાં આવીને પાટ ઉપર મુકાય છે અને ત્યાં એમને ભોગ ધરાવવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે. ત્યારબાદ સીધા જ ભગવાન તુલસી ક્યારે જાય છે અને તુલસી લગ્ન માટે બેસે છે. એટલે એક વિઠ્ઠલનાથજીનું અને નરસિંહજી ભગવાનનું એક અલૌકિક જે કહીએ સંબંધ છે એ સંબંધોના આધારે આ પધરામણી થાય છે અને આ વર્ષોથી પરંપરા ચાલતી આવી છે. એ સાથે હું તમને બીજું બી જણાવીશ કે સૌથી પહેલી વડોદરામાં સંસ્કૃત પાઠશાળાની શરૂઆત પણ વિઠ્ઠલ મંદિરમાં થઈ હતી. ત્યાર પછી એ પાઠશાળાને આપણે લઈ ગયા રાધાવલ્લભ મંદિર જે હાલમાં બની રહ્યું છે ત્યાં, અને ત્યાંથી એ પાઠશાળા MS યુનિવર્સિટીમાં યુનિટ બિલ્ડિંગની બાજુમાં ગઈ. એની સાથે જે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સંપ્રદાય મહત્વનો ક્વેશ્ચન છે કે આ મંદિર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ખૂબ લાગતા વળગતા સંબંધ. હા, એટલે મહત્વનો, એટલે ખૂબ મહત્વનો પાયાનો સંબંધ કહીએ તો મારી દ્રષ્ટિએ ખોટું નથી. કારણ કે જ્યારે સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને બધા ભગવાન તરીકે પૂજવા માંડ્યા, સ્વામિનારાયણને સનાતન ધર્મ તરીકે લોકો સ્વીકારવા માંડ્યા, ત્યારે 200 વર્ષ પહેલાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ વાત સયાજીરાવ ગાયકવાડ પાસે આવી. સયાજીરાવ ગાયકવાડના નિદાન માટે વિઠ્ઠલ મંદિરમાં ધર્મસભાનું આયોજન કર્યું, જેની અંદર જે તે સમયના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને જે ધર્મના આધારે પ્રશ્નો પૂછાવા જોઈએ એ પ્રશ્ન સહજાનંદ સ્વામીને પૂછવામાં આવ્યા હતા. પણ સહજાનંદ સ્વામી પોતે નહોતા આવ્યા, એમને એમના ગુરુ એટલે કે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા અને એમના મુખે સહજાનંદ સ્વામીએ બધા જવાબો આપ્યા. એ યોગ્ય જવાબો અપાયા ત્યાર પછી નક્કી કરવામાં આવ્યું કે સ્વામિનારાયણ ધર્મ એ વૈદિક સનાતન ધર્મ છે, સહજાનંદ સ્વામી એ ભગવાન છે. એટલે વિઠ્ઠલ મંદિરની અંદર કહીએ તો સ્વામિનારાયણનો પાયો નંખાયો અને સયાજીરાવ ગાયકવાડે સ્વામિનારાયણ વિજય રામનું બિરુદ આપ્યું. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાય ડંકા સાથે પ્રચાર પ્રસાર શરૂ થયો, જે આપણે જોઈ શકીએ છીએ કે આજે વડતાલ સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એટલે આ બધી ભૂમિકામાં ઘણા બધા લોકોને વિઠ્ઠલ મંદિરનું મહત્ત્વ કેવી રીતે ક્યાં જોડાયેલું છે, કયા સંપ્રદાય સાથે, કયા ઐતિહાસિક વાતો સાથે ખબર હોતી નથી. પણ આજે તમારા સ્પાર્ક ટુડેના જે આયોજન કર્યું આ ઇન્ટરવ્યૂનું, અને આપના માધ્યમથી ઘણા બધા જાગૃત નાગરિકોને માહિતી તમારા લીધે પહોંચશે, એના માટે હું તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. મિત્રો, નરસિંહજીનો વરઘોડો એ જે દિવસે દેવ દિવાળીના દિવસે નીકળવાનો તેની ઉત્સુકતાની સાથે સાથે જ આપણને વિઠ્ઠલનાથજીનો જે આવતીકાલે વરઘોડો નીકળવાનો છે તેની પણ ઉત્સુકતા છે, તેની પણ આપણને દર્શન કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મિત્રો, જે પ્રમાણે વિઠ્ઠલનાથજીનું મંદિર માંડવી સ્થિત આવ્યું છે, અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. હજારો ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. આવતીકાલે સાંજે 4 વાગે ને સવારે 9 વાગે વરઘોડો નીકળશે અને સાંજે 4 વાગ્યા સુધી પરત ફરશે. મિત્રો, અમારી પાસે આ મુદ્દે એક બુક પણ છે, વિઠ્ઠલે શામૃત. ઘણી બધી માહિતીઓ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવી છે. સાથે જ
જે મંદિર હતું મંદિરમાં પૂર્વે કેમના વરઘોડા નીકળતા તેની પણ દ્રશ્યો અમારી આની સાથે છે. આ પ્રમાણે વરઘોડો નીકળતો, વિઠ્ઠલનાથજીનો વરઘોડો આ પ્રમાણે નીકળતો. સાથે જ મંદિરમાં જે પ્રમાણે પહેલા કેવી રીતે સભા થતી તેના પણ દ્રશ્યો છે આ બુકમાં. આ પ્રમાણે સભા થતી જેની અંદર અનેક મહંતો ઉપસ્થિત રહેતા, અનેક બ્રાહ્મણો ઉપસ્થિત રહેતા. આવતીકાલના વરઘોડાની આપણને સૌને આતુરતા છે. વહેલી સવારે 9 કલાકે મિત્રો વરઘોડો નીકળશે, ભગવાન વિઠ્ઠલનાથજી પ્રણવા જશે. તમામ ભક્તો, સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને એક રિક્વેસ્ટ, એક અપીલ કરી રહ્યું છે. ભગવાનના વરઘોડામાં આપણે સૌ જોડાઈએ અને દર્શનનો લાવો લઈએ. અનેક કાર્યક્રમો અમે આપ સુધી, ધાર્મિક કાર્યક્રમો આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.